તો આજે ગેદરાની બિરયાની બનાવવાની છે. બિરયાની ખાવા અને માસલા છે. ચાલો ભાઈઓ, જય સોમનાથ, જય શ્રીનાથજી ને જય માતાજી. કેમ છે તબિયત પાણી? જે સવારમાં ઠંડી લાગે છે જોરદાર. કાસું પી લીધું છે ને હવે અમે ફિશિંગમાં જઈએ છીએ. જો આ બાજુ આપણી બોટ છે, જતી જાય છે. ચાલો ચા પીવા સવારમાં. ત્યાં બોટોવાળા બીજી બંદરમાં આવે છે, જો મારી સાઈડમાં આવશે જો આવે, અને એક બીજી પછવાડે ગઈ, એ લોકો આવે છે ને આપણે નીકળીએ છીએ. તો પહેલા તો તમને સવારમાં બરફ લીધી તે બતાવી દઉં. તો જો આવી રીતે દિવ્યેશભાઈ છે ને પાટીએ બરફ અંદર ઘાલે છે. માતો નથી ને તોય મોવડાવે છે. ને જો સામે બધા ખલાસીઓ સાદરો જ પકડેલો છે અને આપણે અહીંયા કસર છે ને ગાડીમાંથી બરફ પીલાઈને આવે છે. ને હું છેટી કોળુમાં છું. તો કોળુમાં બધા ખાના બરફના ભરવાના છે. તો હવે આપણે બધા ખાના ભરી લઈએ બરફના. હવે અંદરના ખાના તો ટન ભરાઈ ગયા છે અને આ સામે બે ખાના છે તે ભરી લઉં. પછી હું કેમ છું મારા ભાઈને કે જો વધારે બરફ લેવાઈ ગયો છે, આપણે ક્યાં આમાં માસલા કીકો લાગશું. સવારે 7 વાગી ગયા, સૂર્ય ભગવાન ઉગી ગયા છે. પછી તમે બારાની બહારથી દર્શન કરાવું. હમણાં તો બંગલાની પછવાડે છે. જો ગાઈસ, શિયાળામાં તો વાતાવરણનો ખૂબ વ્યૂ અલગ જ હોય. કેટલો મસ્ત સૂર્ય ભગવાન ઉગે છે અને શાંત ઠંડુ લાગે છે. તો ચાલો, આ વખતે આપણે એક નવો ખલાસી લાવ્યા છે. હવે વેપારી લેવા આવ્યા હતા ને, સુકાઈ નથી કે લીલી છે તે સુકાઈ નથી. હવે રાખો એ કે પાછી ફિશિંગ આપજો. હવે આપણે પાછી એને સુકાઈએ એટલે ઉતારીને પછી નવી સુકાવવાની છે. તો આ બાજુથી સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આ કિરીન છે. અને હવે અમારી ચામુંડામાનું મંદિર આવશે. જો આ છે તે રજા ઉડે ત્યાં ચામુંડામાનું મંદિર છે. ત્યાં નાળિયેર ભાંગી લેશું, પછી બાળામાં પૂગી જશું. તો ચલો, જો કેટલું મસ્ત છે, વાતાવરણ ચોખ્ખું છે. તો દરિયામાં કઈ મોજો દેખાય છે ગાઈસ? બાકી તો મોજો એટલો હોય ને અહીંયા કે આપણી બોટ આખી હલાવી લાગે, ડુલાવી લાગે. જો આ સામે અમારી આ લીલી બત્તી છે અને જો આ સામેરી તે લાલ બત્તી છે ને આ બોટ અંદર આવે છે. એવી રીતે અમારે બરાબર જવાનું. સૂર્ય ભગવાનના દર્શન કરી લેજો ગાઈસ. તો હવે આપણે ગોમતી માતાને બાય બાય ટાટા કહી દઈએ કે ફિશિંગથી આવીને મળશું. તો ચાલો. તો ગાઈસ, જો આ છે અમારું બારું. આખું બારું જોઈ લેજો, મસ્ત દેખાય છે સવારનો વ્યૂ. તો ચાલો, હવે આપણે ફિશિંગમાં નીકળી ગયા છે. હવે ક્યારે આવીએ અને ક્યારે નહીં કંઈ ખ્યાલ નથી. તો હવે જલ્દી માછલા મારીને પાછા મળશું. તો બારાને ટાટા કહી દઈએ, બાય બાય. તો હવે આપણે પ્રકાશભાઈનું વ્યૂ લઈ લઈએ. પ્રકાશભાઈ કે મજામાં છે. દિવ્યેશભાઈ છે ને ત્યાં પિક્ચર ડાઉનલોડ કરીશ ને આપણા વજ્જુભાઈ પણ પિક્ચર ડાઉનલોડ કરીશ ને આપણો નવો ખલાસી છે. હવે આપણે બધી કમ્પ્લીટ કરી લઈશું. બાઇડન બાદ દીધસ, ગોલાબાન દીધસ ના 2 કલ્લા જાય છે પક્ષી, તેનું વ્યૂ બતાવી દો. પાટલા લઈ લીધા છે આપણે. તો સગનમાં સગન કપરા હરખા કરે છે. કેમ છો કે? ચલો ભાઈઓ, આ ગુડ્ડે બિસ્કીટનો નાસ્તો કરવા આ બંદર માટે નીકળે. તમારો ભાઈ ભંડારી ગુડ્ડે બિસ્કીટનો નાસ્તો જ કરાવે છે. તો આપણે અરવિંદભાઈ આડો ખાવા જાય. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. સવારે 8 વાગી ગયા, 10 વાગે મુકાવાનું થશે. ઓલ 30 કિલોમીટર બતાવે છે. ત્યાં અમારા માસો ગેદરો વાટે બિરયાની બનાવવાની છે અમારે બપોરે. ચાલો તમને સુંદર વ્યૂ બતાવી દઉં. હું ભગતભાઈ હું મુકાયું સહેલો મુકાયો ગેદરો બેઠાવા હાટું. જો ગાઈસ, આપણે હવે હોલ ઉપર બોટ આપણી છે, હોલ મુકાવી દીધો. સવારે તો પવન કંઈ હતો નહીં, પણ અત્યારે પવન એટલો છે ને પણ દેખાતા છે. બરાબર. હવે આપણે બગી આવશે ને તો આ બગી છે ને આપણે સુકાઈ જઈશ. એ બગી ઉતાર લેવાની છે. બંદરમાં સુકાઈ પછી વેપારીને આપી દેની એના હિસાબે. હવે આપણે હોલ મુકાવી દીધો. 9:30 વાગે મુકાવ્યો છે. લગભગ 1-2 વાગે ઉપાડશું, ખબર નહીં હોય, ખ્યાલ નથી. તો હવે ઊંઘ આવે છે તો સુવા વહી જાય. મારો માસો આગ વાટે મારા કૈલાસભાઈ છે ને એવા સુલતાને છે પકાવે છે બિરયાની ગેદરાની. ના કોઈ માટે ફોટો જ છે. ચાલો મળીએ.
તો હવે આપણે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ગાઈસ. તો બપોરે આપણે મઢુલી બાંધી છે આગળ. તો આપણી પાસે લીંબુ આવી ગયું છે. તો આપણે બિરયાની બનાવી છે ગેજરાની. તો ગાઈસ ગેજરાની બિરયાની એક નંબર બની છે. તો સાંભળો એ આવો ખાવા. બાકી કહેતા નહીં કે અમે રહી ગયા. તો ગાઈસ એક આ બગી છે સુકાવેલી તેને પણ શેકી છે. તો ચાલો હવે આપણે બિરયાની ખાઈ લઈએ. કેવી મસ્ત બની છે, ટેસ્ટ તો કરી લઈએ. તો બહુ સારી બની છે. આમાં કાંટા પણ આવે, બહુ ધ્યાન રાખીને કાઢવા પડે. તો હવે આપણે છે ને 3 વાગે ઓલ ઉપાડી લીધો ભાઈ. પણ એમાં બધો મિક્સમાં કચરા જેવો બધી માલ આવ્યો છે. પણ અસરે બગા થઈ જશે ટનક જાડી. અને અહીં એક ડોન છે ને એક છાપડી છે. તો અહીંયા છે ને એક વસ્તુ છે, એક માસલું છે, તેનો આપણને કાંટો બહુ ચડે. તેનું નામ છે ખીલખોડી, જે બાચિયામાં છે તે. હવે છે ને જો આપણે 500 બધી બગી પાડી લીધી. હું કોરુમાં થયો તો એ લોકો પાડતા હતા બગી. તો હવે આપણે બીજી બગી આવેલી છે ને તેને સુકાવાની છે. જો અહીંયા અમારા પ્રકાશભાઈ ને માસા બગી પોળાવે છે. એ લોકો સુકાવશે ને પછી તમને વ્યૂ બતાવીશ બગી કેવી રીતે સુકાઈશ. ચાલો ભાઈઓ, ઓલ ઉપર નવરા થઈ ગયા, નાસ્તા લખી દીધા. 3 જારી બગા ને 3 જારી બગી આવી હતી. પછી 2 જારી બગી અહીંયા ફૂકાવીશ. આ લોકો કૈલામાં કુંડી વાઈશ. જો 2 નાના પીલાણા છે, નરસિંગા મરવાવાળા છે, લાઇટ ફિશિંગ કરવાવાળા. અને આ બધે બોટો ટાંટી જ આવે છે. મારો માસો છે ને માવો બનાવે છે. હવે આપણે સાંજે ઓલ ઉપર લીધો છે ભાઈઓ. તો જો થોડા ઘણા બગા ને એવું બધું તો ચાલ્યા જ કરે. દિવ્યેશભાઈ કોડન સાફ કરે છે. તો હવે જમવા આવી ગયા છે. કોરુમાં માસલા તો લાખી દીધા આપણે ને જમવા આવી ગયા છે. ને જો બાજુમાંથી જ એક બોટ વટે છે ને બીજી બધી બોટો એ બાજુમાંથી જ વટવાની છે. જો છેટથી દેખાય તો ચાલો આવી જાઓ આપલુસ ને રોટલા ખાવા. ચાલો ભાઈઓ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ ને જય માતાજી. હવે આપણે એન્કર ઉપર લીધો, નવી બોટ ચાલુ છે ને ઓછો બદલાવી લેખો. આપણે બીજો બગો બગાનો ઓછો બાંધ્યો. તો જો આપણી બાજુમાં આપણા સંગાતીએ ઓલ મુકાવી દીધો છે. હવે આપણે તેની સાઈડમાં ઓલ મુકાવવાનો છે. તો આજે તમને પછવાડેથી બતાવું કે કેવી રીતે ઓલ મુકાવે છે. પણ જાજુ વ્યૂ નહીં બનાવી શકી કેમ કે મારે પાછા ગોલા લાખવાના હોય ને એટલા માટે. તો હવે આપણું કોડન છે ને જો હવે લાખ્યું પાણીમાં તો 2-4 પીસ જાય ત્યાં સુધી બતાવીશ. પછી આપણો કેમેરો મૂકી દેવાનો છે. તો જો બસ આટલું વ્યૂ બતાવીશ. તો આપણે હવે હોલ મુકાવીને નવરા થઈ ગયા. તો હવે આપણે આગળ આવી ગયા છે. લોટલો ને ઘરમાં ચૂડેલો છે ને થોડુંક રાતનું શાક બચ્યું છે તેમાં લોટલો મૂકેલો છે. તો 2-4 જણા લોટલો ને શાક ખાવાના છે. અને અમે માસો દીકરો લોટલો ચૂડેલો છે તેને ચા ને લોટલો ખાવાના છે. તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે પહેલાં. ચાલો ભાઈઓ, નાસ્તો તો કરી લીધો હવે આપણે. પણ આ સવારમાં છે ને આ પીસ આપણે ઓછો બદલાવ્યો ને તે છે ને પીસ હારાવાનું છે. મારા હારા બગા છે ને કાપી જાય પીસને. તો દંડેલ કે તમે હારવી લાખો એ કે. તો હવે આપણે સવારમાં હારવાનો છે. પછી 10 કે 11 વાગે ઓલ ઉપાડશું. અત્યારે 7:30 વાગ્યા છે. નાસ્તો તો કરી લીધો, હવે આપણે હારાવા જઈએ છે. જો અમારા માસા છે ને અહીં ગલીમાં સીવે છે અને આપણા અરવિંદભાઈ પણ અહીં ગલીમાં સીવે છે. અમે બધા લોકો છે ને આગળ સીવીએ છીએ. તો જો અહીંયા આપણો નવો ખલાસી પણ સંજયભાઈ પણ અહીંયા સીવે છે, કૈલાસભાઈ અહીંયા સીવે છે ને વજુભાઈ ને દિવ્યેશભાઈ આગળ સીવે છે. તો જો હવે હું મારી જગ્યાએ સીવા બેસી ગયો છું અને બીજા બધા જો ગલીમાં બધા સીવે છે અને આપણી કેબિન છે. તો હવે 10 વાગવા આવ્યા છે. તો મારી પસવારે બધા સીવે છે તેને કેમ છું મૂકી દો. તો હવે આપણે હોલ ઉપરનો ટાઈમ થઈ ગયો છે. તો આપણા પાટલા આવે છે. તો હોલ આપણે ઉપાડી લીધો ભાઈઓ. બગીને બગાને દેખાય છે એમાં મસલા. તો હવે કેટલા ભરાય કંઈ ખ્યાલ નથી. પણ આજે પવન થોડોક છે. તમીને પવનનું પણ વ્યૂ બતાવી દો. જો આ બાજુથી આપણી બોટ ચાલુ છે. કેટલી ફાસ્ટ બોટ જાય છે આપણી. ને પેલી બોટ પણ ચાલુ છે. તો હવે આપણે છે તે દિવ્યેશભાઈ ને વજુભાઈ બંને જણા ઉપર ચડી ગયા છે બગી સુકાવવા માટે. અને માસા તેને પોરાવીને આપે છે બગી. ખ્યાલ લ્યો, વજુભાઈ ને દિવ્યેશભાઈ બેસન ઉપર લઈને સુકાવે છે. તો ચાલો હવે બધું સુકાવીને કામકાજ પતી જાય પછી જમવાનું બની જાય પછી જમી લેવાનું છે. તો હવે આપણે આવી ગયા છે આપણી મઢુલીમાં જમવા માટે.
બપોરના 12:30 વાગી ગયા છે તો બધા લોકો જમી લે. તો જમવામાં આપણે ડાય બનાવેલી છે, ડાયનું શાક ને ભાત. જમવા આવી જજો. તો ગાઈસ બપોરના તો 4 વાગી ગયા છે. આપણે હજી હોલ ઉપાડ્યો નથી અને આગળ બધા લોકો આપણી મઢુલી છોડી નાખી તો બધા ગપ્પા મારે છે અને નાસ્તો પણ કરે છે. તો આપણો હોલ રાતે ઉપાડવાનો છે. તો હવે રાત પડી ગઈ છે અને આપણે હોલ પણ ઉપાડી લીધો છે. તો બધા ખલાસીઓ માલ શોપિંગ અને ફ્રી જ થઈ ગયા છે. તો 1 જાળી બગા ને 2 જાળી બગી આવેલી છે ગાઈસ. તો હવે બધા કોરૂમમાં માસલા લાખીને બધા ખલાસીઓ આગળ જમવા આવી ગયા છે. તો ચાલો શાક ને લોટલો જમવા આવી જજો ભાઈ. પછી ગુડ નાઇટ. તો બધા આપણા સબસ્ક્રાઈબરને જય સોમનાથ ને જય માતાજી ને જય શ્રીનાથજી. તબિયત પાણી ચોખ્ખી ને? ચાલો તો આપણે સૂર્ય ભગવાનનો વ્યૂ લઈ લઈએ સવારનું. તો બધા લોકો અહીંયા બેઠા જ છે આપણા માણસો ને આપણે થોડોક વ્યૂ લેવા માટે આવ્યા છે. પછી નાસ્તો પકાય પછી નાસ્તો કરવાનો છે ગાઈસ. ચાલો ભાઈ, જય શ્રીનાથજી, જય કષ્ટભંજન, જય માતાજી. કેમ છો બધી મજામાં ને? ચાલો ભાઈ આપણે અહીંથી વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ ને સવારમાં ગુડ મોર્નિંગ. અને આપણે આજે મળા કે આપણી 6 વાગે આપણી બાજુમાંથી શીપ ગઈ હતી. આ હોરથી શીપ ગઈ હતી બાજુમાંથી જ. તો તેનું વ્યૂ છે તે અંધારું હતું તે લીધું નહીં. બાકી વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ઓજો મંગાવેલો છે બીજી બોટવાળા પાસે બંદરમાંથી. ત્યારે આવશે ત્યારે વ્યૂ ઉતારશું. બાકી તો ચાલો બાય બાય, જય શ્રીનાથજી, આવજો.